મારી ભાંગતી રાજલા મજરાની મારા દાદા હવરાજજી અરે મારા બા જેતમાલની આ ઇતિહાસ ગંગારામ બારોટ કાળુ બારોટ મિત્રો ગાતા હતા અમારા જેતમલિયા હાથળીયાને હડાથલની જગત માથે સોલંકી રાજપૂત દાદા ભવરાજજી દાદા અને ભવરાજજી દાદાના બે દીકરા સવાજી દાદા અને સાળંગજી દાદા મિત્રો એમાં સાળંગજી દાદાને એક દીકરો દાદા જેઠમાલ દાદા અને એક દીકરી મારા બાપ હવરાજ દીદી મારા બાપ જેતમાલની મારા દાદા જેતમાલની મારી માં ગામડી મારી પાવાના રાજની મારા બાપ હવરાજજી મારા દાદા સવાજી સાળંગજીના રતનની દેવી હડાફળની જગત માથે મારા બાપ મારા દાદા જેઠમાલ દાદા લાડક ગાયો કુંવર મારા દાદા સવાજી દાદાનો અને 10-15 વર્ષની ઉંમર થઈ બાંધે છોડે બાબરીઓ કહે બાપ सूरज साना तेज जाका पड़े सूरज साना तेज जाका पड़े ये हमारा बाप जेठमाल मुरी नाती પણ બરોબર ધનતેરસનો દિવસ મિત્રો અમારા હાથળિયા કુળ માટે ધનતેરસનો દિવસ છે ને
બહુ દુઃખનો દિવસ છે મારા બાપ. એ જગ્યાની માલિકા ધનતેરસનો દિવસ આવ્યો. આ મારા દાદા જેઠમાલ દાદા ઘોડલો ખેલવા નીકળ્યા. પણ બન્યું એવું કે ગામની માલિકા વળાવી આવી અને ગાયું વાળી જતા હતા. આ તો રસપૂત કુળ. મિત્રો ધગધગતું લોહી કહેવાય. અને ક્યાંક ખોટું થતું હોય ને કોઈનું સહન ન કરે. એ મારો બાપ જેઠમાલ છે. મારી વસ્તી માથે કોઈ આંગળી સીધી જાય વગર વાગે. અને જો આખી વિસીનો ધાપો લઈ જાવ ને તો મને દાદા જેઠમાલ ને મને કોઈ મારા દાદા જેઠમાલ હતા. હાથમાં મીણાહાર તલવાર લઈ દુશ્મનોના દલગત વચ્ચે ઝાકાજીત તલવારે ધીંગાડું મંડી ખેલવા. પણ ધીંગાડું ખેલતા મિત્રો કોઈ પાપી પારાથી પાછળથી તલવારનો ઘા કર્યો મારા બાપ જેઠમાલ માટે. આમ ધરતી મસ્તક જુદું થયું. પણ મારા બાપ જેઠમાલ નું મસ્તક પડી ગયું ને ધડ માથે. તો મારા બાપ જેઠમાલ નું ધડ લડ્યું હતું. અત્યારે હણાથલની જગત માથે મિત્રો જે દર્શન કરી આવજો. 2 કિલોમીટર દાદાનું મસ્તક પડ્યું છે અને 2 કિલોમીટર જ્યાં ધડ પડ્યું છે ને મારા બાપ જેઠમાલ ની હમાય છે. ઉગતો સૂરજ આથી જાય મારા બાપ જેઠમાલ. મારી દેવી ગાવડી મારી માય બચરી મારી માય શીખોદરી મારી દેવી લૂટી ગઈ મારા દાદા જેઠમાલ ની દેવી મારી નાથ માયા ખૂટી જાય ને એ દુઃખ નો કહેવાય. ભલે માયા ખૂટે ધન ખોટે પણ જાતે પોતાના પેટના દીકરા નજર સામેથી રમતા રમતા હસતા ખેલતા વિયા જાય. આ જગ્યાની માલિકા મારો સુનિલભાઈ દેવીએ કાંડા જાય બાવડું ઝાલ્યું અને હસતો ખેલતો જ્યારે વિયો ગયો ને આમ હસ્તી માથે આપ તૂટી ગયા હતા. હો મારી દેવી લૂટી ગઈ મારી બાબાની દેવી. મારા બાપ જેઠમાલ દીદી મારા બાપ જેઠમાલ દીદી મારા દાદા શિવાજી સાળંગીની દેવી. માથે આપ તૂટી ગયો
અને સાળંગજી દાદા અને પોતાના ઘરેથી માં હતા આખીમાંથી હોશિયાર આંગળા પડી ગયા. ઓહો મારી દેવી, મારો બાપ જેતમાલ જેથી મરણ પથારીએ પડી ગયો ને તેથી અનપાણી છોડી અને દુખ્યા પોકાર મારી દેવીને કરવા માટે મારી દેવી દગાવડી. મારા બાપ જેતમાલ દીદી, મારા દાદા સુનીલ દીદી, મારા દાદા યમરાજ દીદી. અનપાણી છોડી દીધા કે મારો દીકરો વિયો ગયો ને હવે અમારે જીવવું નથી, જગત માથે અમારે જીવીને હું કરવું છે. આમ મિત્રો એક દી બે દી ત્રણ દી હાડા ત્રણ દી પોતાના માવતરે જ્યાં અનપાણી મૂકી દીધા ને ત્યાં મધરાતનો સમો થાય. મારો બાપ જેતમાલ આઠિયાળી પાઘડી હાથમાં ભંભરીયો ભાલો લઈ અને પોતાના બાપાને સપને આવે. દાદા સવાજીના સપને આવે, બાપા તમે રોતા નહીં, મારી વાહે કલ્પાત ન કરશો. હું દાદા જેતમાલ, હું તો આ જગ્યાની માલિકા અમર બન્યો છું અને તમે મારી વાહે કલ્પાત કરો છો ને મને સારું નથી લાગતું. મધરાતના સમયે સવાજી દાદાની નીંદર ઉડી જાય. મારો દુખિયાનો ધણી, મારો દુખિયાનો ધણી એને જન્મો જન્મ ના હોય મરી ના કયા આખરી ઊંઘ આવે બાપ. ઈ કલ્પના કરતા કરતા પાછા જે આઠનું બટકું મારે ને તમારા દાદા જેતમાલ દાદા આવીને ઉભા રહે. હે બાપુજી, તમે કલ્પાત કરો માં અને તમને વિશ્વાસ ન હોય ને કે હું અમર બન્યો છું તો આ હાથળ આખા ગામના માણસોને લાવી અને જ્યાં મારું ધડ પડ્યું છે ને ત્યાં આવી હું તો જેતમાલ પરસો ફરીશ, આખા ગામને પરસો ફરીશ. કેવો પરસો કે ખુલ્લો ઢગલો અને ઢગલામાંથી જમણા હાથનો પંજો બતાવી અને જો આખા ગામને ખમા કીધો પાછો પડી જાવ ને તો તમારા દાદા જેતમાલને ખોઈટું લાગે બાપ, જેતમાલને ખોઈટું લાગે બાપ, જેતમાલને ખોઈટું લાગે બાપ.
જે માલની પ્રભાત પર બોર થાય આખું ગામેલું જઈને ઉભું રહે અને દાદાની ફૂલની હમાજ જ્યાં દાદાનું ધડ પીડ્યું હતું ને ફૂલડાની હમાજ અને ફૂલડાના ઢગલાની માલપાથી જમણા પગનો પંજો બતાવે ને જેતા પીર કહેવાના મિત્રો મારો ગરીબ કાનાનો ધણી મારા સોલંકી કુળના સુરવીર મરી દેવી બગાવડી લાયા જેવાન અને અમારા હાથલિયા કુંડિયાના મિત્રો અમારી દીકરીઓએ એટલું જ પૂન પાડ્યું છે જેટલું અમારી વસ્તીએ પાડ્યું ને એ દાદાનું મસ્તક હતું ને પોતાની બેન હતા ને જેઠમલ દાદાના બેન દાદાનું મસ્તક ખોળામાં લઈ જીવો જીવો મારા જીવન રે ઈ ગરીબ ગોતણી મારા બાપ જેત માલની મારા દાદા જેત માલની એ અમારી દીકરી એ મિત્રો દાદા જેતમાલ નું મસ્તક ખોળામાં લઈ અને અગ્નિ સંસ્કાર લીધો મિત્રો ત્યાં પણ દાદાનું થાનક છે અને જ્યાં ધડ પડ્યું ત્યાં પણ થાનક છે બાપ આયા ઈ દાદા જેતમાલ રસસ્કૂલમાં થયા પણ સળગજી દાદાનું દેવી પૂજકની માલપા વટલામણ થાય સળગજી દાદાના ભૂટા દાદાના ત્રણ દીકરા થાય હોના દાદા હાતુર દાદા અને ગોપાલ દાદા ક્યાં હરાથની જગ્યા છોડી અને પ્રથમ ચિત્રાળીની માલપા ત્રણે ભાઈઓ દેવી પૂજેલા મારા બાપ ઈ પીપરાળી ના ગેલા વંડે બની મારા બાપ વિજયા ગોપાળિયાની મારા બાપ સાધુની દીવી તેથી મિત્રો મારી માં ધગાય
પાસે દેવીને જમાડી પણ દાદા જેતમાલ તેદી અમારામાં પૂંજાતા નતા. પણ નાનો પણ ઇતિહાસ છે મારા બાપ. હમણાં દાદાના ઘરેથી બાતુમાં હાથો ઉપાડ્યા હતા. સુરત ખાનાનો તેજ આખો પડે આવા રૂપવાળા. અને બરોબર નેહડું ગામના માલપા નાનું એવું નેહડું. પણ એ ગામની માલપા બધાથી ભરેલો વાંગો ગોળ બધાણીઓ મિત્રો. ગામની માલપા ગોળ બધાણીયાનો ખેલ નાખેલો. એ ગોળ બધાણીયાનો ખેલ ખેલતા ખેલતા આયા. એ ભાતોમાં પાણીનું બેડું ભરીને ગામના પાદરથી નીકળે. અને વિદ્યાર્થી ભરેલા વાંજાની નજરો એની માથે પડે. પણ કેવો વાંજો મિત્રો! એ આ તો દેવી છે, આ મારો બાપ જેતમાલ છે. કેવો વાંજો હતો કે કદાચ હોમણ ઘઉંનો ઢગલો પડ્યો એની માથે અડદના દાણા સાથે ને તો એના વિચોળિયા કરીને લઈ જાય આવો વાંજો હતો બાપ. એના લાભ લઈ લીધા છે મારા દાદા જેતમાલે. અને નજર પડી જાય ગોળ બટાડિયાનો ખેલ ખેલી અને પાછળ 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 હાલી નીકળે. જ્યાં ઝૂંપડાની માલપા ડોહી રહેતા હતા ને એ ઝૂંપડા માથે અડદના દાણા મંત્રી નાખ્યા. હવા પર દીઠો એ ભાતુમાં મરી જાય, મરણ પથારીએ હોઈ જાય. નાના નાના બસકા મારા બાપ. જગત બાપરી દેવી નાના નાના બસકા મિલી માં મરણ પથારીએ હોઈ જાય. બસડા હતા એ ધા ફોકાર કરવા મળે. ઓહો મારી દેવી, અમારી માથે દુખડા પડ્યા મારા બાપ જેતમાલની દેવી. એ મહણખણીમાં મારી નાયતી કાર્યવાહી થતી હતી. ડોહીમાની કરી આવ્યા. આગળના સમયમાં દફન વિધિ થતી હતી મિત્રો. મહણખણીમાં દફનાઈ આવે. અને બરોબર 12-1 વાગ્યાનો સુમાર થાય બધાથી ભરેલો એ વાંજો હતો. વાંજો જઈ ડોહીનું સબ હતું ને એ ઘોરબાથી ખોદીને તારું કાઢ્યું. અને પાછી એની વજા હતી હકેલી લીધી એટલે ડોહીમાં જીવ નાખ્યા. પછી કીધું કે હવે તારા ભાગલે દેવી હોય ને તો એને હાથ કરી નકર મારું ઘર માંગે. પણ આગળની માલમાં આપણી મામુ હતી સતવાદી હતી બાપ. શું કીધું? નુગરા મારા છેડે જીવતા તો મેં ડાક નથી લાગવા દીધો. મર્યા પછી મને ડાક ન દેતો. આખો વિયોજા નુગરા તો દેવી પૂજકની દીકરી છે. અને મેં મારી દગાવડીના નામનો શેડો નાખ્યો છે.
અને આ શરીરે જો બીજો ડાઘ દઈ જાય ને તો મારી દેવી મારા બસરાનો ધણી નીકળી જાય. રેવા દે મારી દેવી દગાવડી, રેવા દે. આ શરીરે મેં જીવતા તો ડાઘ નથી લાગવા દીધો, પણ હું ધૂળથી ઠગ બની ગઈ છું. જો પાર્વતી તારું પૂન પાલ્યું હોય ને તો મને મર્યા પછી મારા શરીરે ડાઘ ન બેહવા દેતી મારી દેવી દગાવડી જોજે. હો મિત્રો, આનું નામ દુઃખ કહેવાય. દુઃખની માથે માં ઝાડવા ઉગ્યો. એક દી, બે દી, ત્રણ દી વાંજો રોજ વેળા પાડીને પાછો દાટીને વિયો જાય. પણ તોહી હતા ને હડથી બટ ન થાય. પછી ત્રીજા દિવસે વાંજાય. મિત્રો, એમ કહેવાય છે કે શરીરની માથે એક લુગડું ન રહેવા દીધું. પછી પોતાના મોટા મોટા વાળ હતા, એ વાળથી શરીર ઢાંકી અને બે હાથ જોડી અને દુખ્યા ટકરા મારવા માંડી. કે મારી દેવી, કદાચ મારી દેવી તારી હિમાળો સેવી કહી. પણ મારા કુળની માલપા કોઈ સખીઓ, રાજા, કોઈ સુરવીર, કોઈ જાગૃત હોય. આજ મારી અબલાની આબરૂ બસાવે ને તો મારો વંશ વારસ મારી દેવી દગાવડી ફેલાઈ એનો પૂજા કરશે. બાપ આ દેવી છે ને મિત્રો, નાભીનો સુર નીકળે ને તે સાંભળો. ઈ બહણ ખડીની માલપા જ્યાં રોતા રોતા આવો દુખ્યો ટકોરો માર્યો ને ત્યાં હણા થલની જગત માથે મારા બાપ જેતવાલી ઈ હમા જીતીને થર 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 ધરું. મારો દુખિયાનો તણી આવે, મારો બાપ જેતવાલી આવે. દીદી 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 મારા હાથની આકલની ઓવારો કોઈ પારકા બાદરની માલમાં, કોઈ વાંજડા, કોઈ લાગ્યા, કોઈ જાદુગરા એની માથે કાળી આંખ કરે અને હણા થળનો સિંહ બની એને ઊભા ન શીરું ને તો મને દાદા જેતવાલને ખોટું લાગે બાપ, જેતવાલને ખોટું લાગે બાપ. મારા ભમરિયા પલાના ખેલનારા
જાઓ ના દાદા તો મારો હાસો હવજડો છે મારા જેઠમલિયા કુળનો દીકરો ધણી છે બાપ એ થરથર ખબર પડી દાદાની હમાય ધરુજવા કે મારી વસ્તી કોઈ દીક્ષા ટપોરા મારે અને ધોળા ઘોડે અસવાર થઈ મારી વસ્તીની મારું ન કરું ને તો તમને દાદા જેઠમલના ભોજ્યું લાગે બાપ જેઠમલના ભોજ્યું લાગે બાપ નું કોઈ નથી મારા બાપ યતમા દાદા તું અત્યારે ગમમાં ઉતરો છો અને હાડાની વસ્તી છે તારી સિવાય એનું કોઈ નથી હો હા ભાઈ મારા ભાઈ મારા દાદા સુનિલ દાદા હા ભાઈ જેમ નાની ઉંમરમાં મારો બાપ જગમાલ વયો ગયો ને એમાં જગતની માલિકા તે અમર બોલી પાડી છે કે મારા સુનિલિયાનો અમર વ્યવહાર ગવરાવો આ હાડા વસ્તીને જો ફૂલને નો ફેરવું ને તો તમારા સુનિલભાઈના નામના સાડિયા વાંચો બાપ નામના સાડિયા વાંચો બાપ મારી દેવીએ મારો વ્યવહાર ગૌરાવ્યો છે આ જગ્યાની માલિકા મારી ડબલ વસ્તી માંગી ગયો અત્યારે હું સુનિલભાઈ આપે બોલું જેમ મારો બાપ જેઠમાલ મારી વસ્તીની વારે આવ્યો તો એમ હું સુનિલભાઈ આવીને ઊભો ન રહું તો તમારા નામના સાડિયા વાંચ્યો જાવ સાડિયા વાંચ્યો જાવ બંધવાને એકને ભૂવો બનાવ્યો એકને પટિયાર બની ગયો અત્યારે દેવીના વ્યવહાર હોય છે કે જમણી ભજાઈ આવીને બેહી જાવ અને મડા માથે હાથ મૂકે જો મડા હજીવન ન કરું તો તમારા સુનિલભાઈના નામના સાડિયા વાંચ્યો જા સાડિયા વાંચ્યો જા
જગમાલની દેવી બોસી મુડિયું દાદા સમાજમાંથી ઊભા થઈ અને હાથમાં ભમરીયો ભાલો લઈ કડે મીણા હાલ તલવાર લઈ અને થોડા ઘોડે અસવાર થયો મારો બાપ જતમાલ મારો કુલનો ધણી હો બાકડીના કરતો જ્યાં બહાર ખડીની માલબા બધાથી ભરેલો વાંજો અબલાને દુઃખ દેતો તો ને ન્યાય આવીને પડકારો કર્યો વાંજા નુગરા મારી વસ્તીને દુઃખ ભેજ કે તમે કોણ છો કે હું દાદો જેતમાલ સવા કુલનો ધણી છું અને તારે વૈદ્યા આકી લે પણ જો અમહણ ખડીની માલપા મારી વસ્તી માથે દુઃખ પડ્યા છે અને અમહણ ખડીની માલપા ઊભો નો સિરું ને તો તમને દાદા જેતમાલના નામના સાડિયા વાગી અલ્લાહ નામના સાડિયા વાગી અલ્લાહ નામના સાડિયા વગર વાગે બધી વસ્તી ને દુખડાય મારી વસ્તી નો વાક નો હોય ગુનો નો હોય વગર વાગે મારી વસ્તી ના હૈયા દુખ દે અને હાસા દલથી મને દાદા જેતમાલના હાથ કરે જો એના હગડ લેતો પાછો પડું તો તમારા દાદા જેતમાલના નામના સાડિયા બાંધજો ગો સાડિયા બાંધજો ગો પડકાર કરી દાદા જેતમાલે વાંચાનો એક પગ ઘોડાના પગે બાંધ્યો અને એક પગ બાબળનું થડિયું હતું થડીએ બાંધ્યો અને બાપી વજાથી ભરેલો વાંજો હતો ને એને મહણ ખડીની માલપા ઊભો સીરો ઈ મારો દાદો જેતમાલ છે અને મારી માં ભાતુમાં બે હાથ જોડીને ઉભા રહ્યા દાદા તમે કોણ છો કે બેટા હું તમારો કુળનો જેતમાલ દાદો છું તે મને પોકાર કર્યો ને મારી વસ્તીની માલપા પૂંજાવા આવ્યો છું આજથી અમે હોવારોને બસાવીને આજથી જેટલી તારી વસ્તી છે એ બધી જેતમાલના હાથળિયા તરીકે ઓળખાય છે અને દાદા જાય ઝૂંપડે મૂકવા આવે અને પછી પૂછું દાદા તમારા નિવેદન થાય કે દેવી પેલા હવા પાછા દારૂની એક કોઠી ભેરજો અને એને રીતસર જેમ સલાહ થાપે ને એમ થાપજો અને મારા ભુવાને કહેજો પેલા મારી દેવી પેલા 4 પિયાલા પીવે જો મારી દેવી તગાવડી પેલા કહળ રાખતો પાછો ફરી જાવ ને તો તમને હાથે આકુંડા દાદા જેતમાલને ખોજ્યું લાગે બા જેતમાલને ખોજ્યું લાગે બા
એ પછી પીપરાળીની જગ્યા મૂકી મિત્રો બાવળિયાળીની માલિકા 52 પેઢી સુધી દેવીએ ખાધું. આ ત્યાંથી અમે બધા જુદા પડ્યા છે મિત્રો બાવળિયાળીની 52 પેઢીની દેવી પીપરાળીના ગેલા મંડપની દેવી હણા થલની જૂની જગતની દેવી મોટા દાદા જેઠવાલની દેવી કહેવાય મારા બાપ. અને પછી ઇતિહાસ તો ઘણાય રહી ગયા છે પણ આ અમરા દાદાની વસ્તી બેઠી છે. દાદા ગોપાલ દાદાની વસ્તી બેઠી છે મિત્રો. ત્રણ ભાઈઓની માલમાં આ ગોપાલ દાદાનું પેટ છે અને ગોપાલ દાદાની ઘણી વસ્તી છે. ગોપાલ દાદાના અમરા દાદા આયા અમરા દાદા પાસે દેવી હાકા પાહા હતી મારા બાપ. પણ એક દિના સમય દાદાની ઉંમર થઈ ગઈ. આપણે દાદા રહ્યા એટલે બરોબર દાદાએ નવરંગો માંડવો રોપ્યો મારા દાદા જેઠમાલ દગાવડીને. મારા બાપ અમરાજની દેવી મારા દાદા અમરાજની દેવી મારા દાદા ગોપાળિયાની દેવી ધન્યવાદી જા ધન્યવાદી જા. બરાબર નવરંગો માંડવો રોપેલો દેવી સિંહાસન માથે ખાવા ઉતરેલી મારી માં દગાવડી અને મધરાતનો સમો થઈ ગયો. ઝીણો ઝીણા ડાકલાનો સુર વાગતો તો મઢે. અને નિખાપરા કુળના હાગો અને જૂઠો આ દેવીએ કામ કર્યા છે મિત્રો ઘણા. હાગેનો જૂઠો ભગવો ભેદ કરી દાદા અમરા દાદા ધૂણતા ત્યાં આવી ઉભા રહી જાય. આગળના સમયની માલમાં કેવું નતું પડતું કોક દુખ્યા આવ્યા છે. ભૂવો ધૂણતો હોય ને તો એને ખબર પડી જાય કે આમાં દુખ્યા કોણ છે સુખ્યા કોણ છે. આ મારી દેવી દગાવડી રહી ને મિત્રો કઈ દુખ્યાના દુઃખ ભાગ્યા છે. દુખ્યાની દેવી છે મારા બાપ અમરાની દેવી બાપ. એ કોકે વાત કરેલી કે દાદા અમરા દાદા પાસે હાકા પાહા દેવી છે. અને એની પાસે જાઓ તમારા દુઃખ ભાગી જાય છે. હાંગો અને જૂઠો પાછળ બેઠા બેઠા આ મારા દાદા અમરા દાદા મારી માં દગાવડી દાદા જેઠમાલનો અવતાર લઈને ખમા ખમા અને હાંગો ને જૂઠો વાહે બેઠા બેઠા રોતો હતા. મીઠાપરા કુળ મિત્રો જગતમાં કોઈ દેવીઓને મારી ઉપર દયાવું જલ્દી નહીં. મારા બાપ અમરાજની દેવી મારા દાદા જગતમાલની દેવી મારી ઉપર કોઈ દેવીઓને દયા આવી નહીં. મારા દાદા અમરા પાસે દેવી આવીને ઉભી રહી કે ખમા મારી નાયત રોવામાં મારી જગ્યામાં દુખ્યા આવ્યા છે ને. અત્યારે હું ગાદીએ તખત બિરાજમાન છું પણ જો અત્યારે જમવા ઉતરી છું પણ જો મારી નાયતના દુઃખ ભાંગ્યા સિવાય હું જમું ને તો તમને જેઠમાલ દગાવડીને ખાધે ખોઈટું લાગે છે. ખાધે ખોઈટું લાગે છે.
ઈ હાગા હાગા દાદા અને જુઠા દાદાનો ભગવો ભેગું કરી દાદા અમરા દાદાને બે દીકરીઓ હતી વીરુ અને અમોલા બે દીકરીઓના પહેલા લગ્ન કર્યા હાગા જુઠા હારે અને લગ્ન કરી અને પછી દાદાએ દેવીને જમાડી પણ સમય દાદા વાર લાગે ને મિત્રો અમે પેલા આવ્યા તઈ પિયાલાની વાતો થતી હતી મિત્રો આ વાતોમાંથી બધું જાણવા જડે આયા સેલી પૈસડીએ દાદાને એમ થયું જે આમના કુળના અમરા દાદા છે એની જ વાત કરું મિત્રો અમરા દાદાને એમ થયું સેલી ભલે મારી 5 દેવીઓ છે માં બગાઈ માં હકે માં બસઈ માં સિકોતરી માં મેલડી આ 5 દેવીને મારા જમાડવી છે અને 5 દેવીના પિયાલા પીવા છે 5 દેવીના જનાવર લાવીને એના પિયાલા પીવા છે અને દાદા એ મિત્રો નવરંગો માંડવો રોપી 5 દેવીઓને એક એક જનાવર લાવી 5 જનાવરના પિયાલા પીધા અને હાકા પાહા દેવી હતી ને તો અમરા દાદા હતા ને મિત્રો મરડ પથારીએ પડી ગયા જીવ જાય લઈને આવે ને શેરી પૈસેડી મારા બાપ અમરા પણ દાદા જ્યારે ધર્મ રૂઠી જાય ને પેલા માણાએ કીધું છે કે વૈદડા હોય ને વૈદડા એનું ખાટલે હોય એનું મોત ખાટલે હોય પોતે નકર દુનિયાના હાજા કરતા હોય પણ વૈદડાનું મોત ખાટલે હોય આયા દાદા ઘણી મારી નાઈટ આવે દાદા તમારી પાસે તો જલમાલ દગાવડી આખા પા હતી અને આ દુઃખ તમને ક્યાંથી ઊભું થયું દાદાને કાઈ ખબર પડતી નથી એને એમ કે તો મેં તો ઝુકતે જમાડે છે 6 મહિના થઈ ગયા દેવીને વાતો રાખી છે મિત્રો એ વીરુ અને અમોલા જા હાંગા જુઠા દાદાને દીધું આ ગામનો ભરવાડ ને આ જાય ગામતરો કરો એટલે વીરુ અને અમોલા પૂછવા મળે ભરવાડના બાપાને કે મારા બાપને કેમ છે એની તબિયત પાણી તો હારી છે ને ભરવાડની આંખમાં આહુડા પડી ગયા બેટા પેલા આવા ફોન નતા મિત્રો કે તમને કાઈ ખબર નથી તમારો બાપો જીવે એમ નથી તમારે મોઢું જોવું હોય ને તો અત્યારે જ વીયું જાવ જાતની વાત કરીને તાઈ દીકરી હતી ને વાલની બાગરીઓ મડી કહેવા કે રેવા દે બાપની દેવી રેવા દે આવા દુખડા ન પાડી છો જગતમાં તારે કેવું હોય તો કઈ ને પણ છેલ્લી વેળાએ મારા બાપ માથે આવા દુખ ન પાડી છે બે બેનું ખુલ્લા વાળ મેકી બંડ્યું થોડું બાપનું મોઢું જોવા આંખોમાંથી સોધારા આહુડા બન્યા પડવા કે કદાચ મારી જેતમાલ દગાવડી તો તારે આંખી વીસી ગઈ પણ મારી બેસરી દગાવડી તું ક્યાં વહી ગઈ તું તો કે મારા બાપનો અપરાધ હું છે કઈ મિત્રો ઈ મીઠાપરાની દેવી બોલી હતી હાગા જૂઠા ભાઈ સાંભળો દીકરીઓ
મારા હમણાં ડોહાએ નો કરવાની કરી છે ત્રણના પિયાલા પીવાતા ત્યાં પાંચના પીધા છે અને જાઓ આ ગતિનું જો પાલવણ કરી દેતો હોય અમરો ડોહો તો 108 વર્ષની ઉંમર જતમાલ દગાવડી પાસે હંધાવું અને ત્યાં જઈ ટપોરો મારજો બાપની દેવીને વહમો ટપોરો મારજો તમે તો દીકરીઓ છો અને રીતસર થાવડો આગળ રાખજો આજથી 100 મહિના પહેલા એક હારે 5 બોકડાના પિયાલા પીધા છે પણ એમાંથી ત્રણના હજમ કરું અને બેના જો બહાર કાઢું ને 4 પિયાલા તો બાંચક દાદા અમરાના ભાગલે દેવી હતી બાપ ના ભાગલે દેવી હતી બાપ જે બડા બાપ જે તમારી મારા બાપ યમરાજી દીદી મારા દાદા યમરાજી દીદી એ દાદા કાટલામાં હોઈ ગયા હતા મિત્રો ઊભા નતા થઈ ગયા અને બે દીકરીઓ આવી અને થાવડો લીધો અને આખી બાથી સોતારા આંગળા પડવા મળે મારા બાપની દેવી બોલી હોય ને અમે તો તારી કળોયું છો અને તું બોલી હોય ને તો બોલીને બીજું બોલતી નહીં એ દીકરીઓ જ્યાં ટપોરો માર્યો ને તમારા દાદા અમારા દાદા ખાટલામાંથી ઊભા થઈ ગયા ખમા મારી દીકરીઓ ખમા મારી કળોયું હું દાદા અમરાની દેવી તો બોલીને બીજું બોલું માંડી બીજું માંડું તો તમને જગમાલ જગાવડીને ખોઈજું લાગે બાપ જગાવડીને ખોઈજું લાગે બાપ ટપોરો માર્યો તો અમારા દાદા ખાટલામાંથી ઊભા થઈ ગયા અને દીકરીઓના મેંડા ખમા કેવા માથે હાથ ફેરવા ખમા મારી દીકરીઓ મારી કળોયોને જાજી ખમા હું જતવાલ દગાવડી જો બોલી બીજું બોલું ન તો મારા અમરાનું ધર્મ મારું આજથી 100 મહિના પહેલા મારા અમરાએ 5ના પિયાલા પીધા છે ને લાવો થાવડો આ ગીતો ઇતિહાસ રહી ગયા છે મારા બાપ જ્યાં થાવડો લાંબો કર્યો ને મોટા ભાઈ તાર રીતસર આયે એક પિયાલો પીવે ને એમ 4 નવાલા થાવડામાં બહાર કાઢે કે 5માંથી 3ના હજમ કરું છું અને આ 2 બારા કાઢું છું મારી વસ્તીને કીજો મને દગાવડી મને જતમાલ દગાવડીને 3ના હજમ થાય છે મિત્રો આવી બોલી પાડેલી છે આ દેવીની અમર બોલી છે અને મારા અમરાની 108 વર્ષની ઉંમર લંબાવતી પાછી પડું તો તમને જતમાલ દગાવડીને ખોટું લાગે બાપ
જાય દેવી મારી જાઓ મારી વાલા જાય દેવી મારા બાપ જેટલો ઇતિહાસ સાંભળો ને એટલો ઓછો મારા બાપ પણ એક બીજી આપણે મેલડીમાંની વાત કરી દેવી વાતો કરવી ને તો મિત્રો આવી તો કઈક રાજ્ય વ્યૂ જાય એના પરસાનો કોઈ પાર નથી આવે પણ અમે જેતમાલિયા હાથળિયા અમે જ્યાં દીકરી દેવી ને ત્યાં અમે વૈષ્ણવ જનાવર લેવી છીએ શું લેવા મિત્રો એનો એક ઇતિહાસ થઈ ગયો છે આગળના સમયની માલપા એમ કહેવાય છે બે બેન ભાઈ પુરા દાદા અને પોતાને એક બેન હતી અને બેન ને હારે વળાવી દીધી અને પુરા દાદા એકલા બની જાય પણ ગામની માલિકા મારી ના વગર વાકેશ્વરી નું આલિયા મારા દાદા પુરા માથે મારી ના બરા વિકલ થઈ ગયું અને વગર વાકે ચોરીનો આરોપ આવે પુરા દાદા અને રાજમાંથી હુકમ થાય કે આ કુરો ડોહો રહ્યો ને એને ફાંસી ચડાવી દે બાપ જગતની માલિકા ભાઈ બહેનોના પ્રેમ છે બાપ દીકરીના પ્રેમ છે બેન ને ભાઈનું પેટમાં પડે ને એટલું જગતમાં ભાઈને ન પડે ભાઈઓ ભાઈઓના પેટમાં નથી પડતું નગર કોઈથી ભાઈઓ વિખોટા ન પડે પણ પોતાની બેનડીને ગમે ને હારે દીધી હોય એને ગમે એટલા ભાઈઓ હોય ને તો એને ઠેસ આવે ને પગની માલિકા તો એમ કે ખમા મારા વીરને ઠેસ એના પગમાં આવે અને એના વીરને ખમા કે આ બેનડી છે મારા બાપ એવો પ્રસંગ બને પુરા દાદાને ફાંસીનો હુકમ આવેલો અને કોઈ કે વાત કરી દીકરીની દીકરી બેજી હતી મિત્રો સાંભળજો આ ઇતિહાસ સાંભળ્યા છે દીકરીના પેટની અંદર 5 થી 6 મહિના અને કોઈ કે એમ કીધું તારે કુરા ડોહાનું મોઢું તારા ભાઈનું જોવું હોય ને તો એને આજનો દી જીવવા દે એમ છે કાલ તો ફાંસી આપી દેશે અને દીકરી ગાંડી ગેલી બની ગયો બાવરી બની ગઈ પેલા વાહન નતા મિત્રો જ્યાં જવું ના હાલી જવાનું અને દીકરી પોતાનો હારો મેગી ઉગાડા પગે મડી દોડવા બરાબર મારી જાયા બિરલા માથે ટુકડા પડવા દેતી નહીં મરી દેવી કે જાવ મારા જવતા મારા પંચ બોરી તારે કેવું કોઈ તો કે લેજે મારા બંજવા માથે દુઃખ પડવા દેવી
બાવરી બની અને રણવગડાની માલપા દોડી આવે. દોડતા દોડતા મિત્રો બરી ઉગતાની દેવી મેલડીનું થાનક આવ્યું. સમજ્યા જેવી વાત છે બાપ. રોતી આવે અને ગાંડી બની ગઈ. મારી મેલડીનું થાનક આવ્યું ને તારી દીકરી હતી. બે હાથ જોડીને ઊભી રહી ગઈ. હે ઉગતાના દાડાની દેવી મેલડી, એના દાડાની દેવી મેલડી, એના દાડાની દેવી મેલડી. હું ત્યાં જાઉં મારા ભાઈ પાસે અને જો મારા ભાઈને નિર્દોષ છોડાય ને તો મારા પેટમાં બાળકને તને સડાવી દઈશ. બાપ આવી માનતા કરી દીધી. મારી દેવી સાંભળી ગઈ. મારી દાદ આ મારી કોરાની દેવી મેલડી છે ને કળોઈની દેવી છે. કદાચ એની પોતાની દેવી હિમાલય સીવી ગઈ હોય પણ બાપની દેવીને બગરી લટ પકડી અને હાસા ગલથી હાથ કરે. જો હું કોરાની દેવી મારી દીકરીઓના દુઃખ ભાંગતી પાછી પડું તો જગમાલ ગામડીને ખોઈ ગયું લાગે જાઓ, ગામડીને ખોઈ ગયું લાગે જાઓ. કામ કરે પણ અમારા હાથલિયા કુળમાંથી હમણાં બધા કહેતા હતા ને દેવી આમ કરે કઈ ન કરે. અમારા હાથલિયા કુળમાંથી દુઃખ પડે અને દીકરી આવીને હોશિયાર વાહુડું પડે. મિત્રો કદાચ દવાખાનાની માલપા સજન ડોક્ટરે ના પાડી દીધી હોય ને તેથી મારી મેલડી આવી નીકળે. મારી કોરાની દેવી આવી નીકળે. દીકરીના ફૂંકાની દેવી આવી નીકળે. રોતી રોતી બાવરી બની આવી માનતા કરી નાખી. દેવી સાંભળી ગઈ પણ દેવીઓ દુખ્યો ટપોરો મારો ને મિત્રો અંદરનો સુર નીકળી જવો પડે. નાભીનો સુર દેવી હામો લાગી જાય એટલે દેવી સાંભળી જાય. ત્યારે આડે આડે કળજુગ છે ને તોય સાંભળી જાય. આની પાસે હોશિયાર વાહુડું પાડો ને આ બળની દેવી નથી, રૂપિયાની દેવી નથી. પણ તમારો એની સામે આત્મો રંગાઈ જાય અને હાસા જલથી એક આહુડું પડી જાય. જો સાંભળતી પાછી પડી જાઓ આ દુખ્યાના દુઃખ ભાંગતી પાછી પડી જાઓ તો મને દાદા સુનિલની દેવીને મને ખાતે ખોઈલું લાગે જાઓ, ખાતે ખોઈલું લાગે જાઓ. જ્યાં ના જાય ને ત્યાં તો ઓલા સોરે સોરી કરી હતી ને
ઈ હાથમાં આવી ગયા પેલા કુરા ડોહાને ખોટે ખોટો કે ફાંસી આપી દે આ દેવી છે કુરા દાદાને ત્રણ ફેરે લુગડાની પેરામણી કરી અને નિર્દોષ છોડાવે દીધો એટલે કુરાની દેવી છે આ કુરાની દેવી નથી કુરા દાદાની દેવી મેલડી છે બાપ પછી દીકરીએ વાત કરી કે મારા ભાઈ મારા બંધવા તારી હાલ મેં આવી માનતા કરી નાખી મારા પેટમાં 7 મહિનાનું ઓધાન છે ને બસમાં મેલડીનું થાનક આવ્યું ને મેં એવી માનતા કરી નાખી કે મારા ભાઈને નિર્દોષ છોડે ને તો મારા પેટમાં બાળકને તને સડાવી દે ઇન્દ્રાહણ બોલવા માંડે મારા બાપ ખુરા દાદાની આંખોમાંથી આહુડા પડી ગયા વાહ મારી મેલડી વાહ મારી દેવી ત્યાં દીકરીના પોકાર સાંભળ્યા હવે આનો ગણવટ મારે શું કરવો મારા ભાણેજને મારી અને હું પૂરો ડોહો જીવું ને તો જગતમાં હું જીવો ન કહેવાય આની કરતા મને મોત આપી દીધું હતું તો સારું હતું મારા બાપની દેવી સારું હતું મારા બાપની દેવી સમયની માલપા જ્યાં દાંતીલા હતા ને મિત્રો એ ગણવટો હતા ગણભેદો હતા બે બેન ભાઈ વિચાર કરે કે આમાં કોક નાચ તો ભેગી કરવી ભાઈ તુંય રોમાં અને મારી જબાન તો મારી મેલડી પાસે હરી જ ગઈ છે મારા બાપ હવે મારા બંધવા તુંય રોમાં આપણે મારી નાચને ભેગી કરવી દેવીને પૂછવી શું થાય અને તેથી ગણ સુપાચાર ગુણિયલ ગણ ભેદુ મારી નાચ હતી મિત્રો નાચે મરવું નાચે તરવું નાચ છે ગંગાનો પ્રવાહ છે દેવીને હોજન એમ કે માડી આ તને શોભે નહીં જોઈ લો કાવીઠિયા કુલની માલપા મારી મહાણીનો ગણવટ મારી નાચે કર્યો છે નકરી મહાણી રાઘવ દાદાએ કેમ પૂજવા લીધી હતી મિત્રો એનો લાભ કેવો હતો કે કદાચ 20 વર્ષનો કંધોતર મરી જાય ને તો એની સાચી માથે ઘી સોખા ને ખાંડ એના 4 દવાલા મહાણીના નામના ભરવા પડતા હતા પણ એ મારી નાતે એમ કીધું કે તને શોભતું નથી અને આ ગણવટ મારી નાતે કર્યો છે મિત્રો અમારા હાથળિયા કુળની માલપા કે આ દીકરીએ જે મેલડીને યાદ કરી છે ને હાથળિયા કુળને પરંપરા પૂંજવા લેવી પડશે અને હાથળિયા કુળની માલપા જેટલી દીકરીઓ થાય ને જેતમાલિયા હાથળિયાની દીકરીઓ એને વળનું જનાવર દેવું પડશે આ મેલડી જાઓ ઝુકજાય ઝુકડો પાયો જાઓ મારી દીકરીઓના કામ કરું મારા હાથળિયા કુળના કામ કરું અને કદાચ વિદેશના સીમાડે મારી હાથળિયા કુળની દીકરી રહેતી હોય એની માથે દુઃખ પડે અને મને કોરાની દેવીને હાથ કરે જો એના દોઈના દુખના ભાંગતી પાછી પડું તો મેલડીને ખોટું લાગે જા મેલડીને ખોટું લાગે જા અમારા જેતમાલિયા કુળના આવા ઇતિહાસ છે મિત્રો હજી ઇતિહાસ તો ઘણાય છે પણ અત્યારે આ વોસી મુડી ઓલા માણાએ કીધું છે કે કાંડા મુંડા 3 જણા અને આવી સળ વ્યવહાર તો મળે તે પાથરો છે આ તો અજાણાના આંધળા છે આ વિશ્વાસીને છેતરતી નહીં આ તારા છેલ્લા બોલ મારી નાચ અને અમે કર્યા પણ કેવી છે મારા બાપની દેવી રહેવા દેજો કુવે લઈ લેજે પણ કુવામાં ધક્કો ન દેતી આ નો આવડ્યા તારા બાલુડા છે હમણાં તું જમવા ઉતરીશ
અને તારે અમર બોલી પાડવી પડે. એવું બાપ સુનિયાના વેવાતી દેવી દાદા યજમાલ લગાવડી દાદા અમરાજી દેવી બોલી મારી નાય ખુલેવા મન જખા બનો છો. આ મારા વિશ્વાસી બાલુડાને ક્ષેત્રમાં ઊભી થાવને તો તમને દાદા અમરાજી દેવી દાદા સુનિયાની દેવીનું ખોટું લાગે. દાદા સુનિયાની દેવીનું ખોટું લાગે.